વડાલી નગરપાલિકાના ચીફ ઓફિસર પરિતા પરમાર સામે ઉપપ્રમુખ સહિતના ચૂંટાયેલા કોર્પોરેટરોએ ગંભીર આક્ષેપો સાથે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। પાણીની સમસ્યા અને વિકાસના કામોને લઈને રજૂઆત કરવા જતાં જનપ્રતિનિધિઓ સાથે ઉદ્ધત વર્તન અને ઉડાવ જવાબો આપવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પાણીની અછત મુદ્દે માટલા ફોડવા આવે તો આવવા દો જેવા કથિત નિવેદન બાદ વિવાદ વધુ ઘેરાયો છે। બીજી તરફ સ્થાનિકોએ પણ પાણી પુરવઠા અને વહીવટ અંગે અસંતોષ વ્યક્ત કરી ચીફ ઓફિસર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। વડાલીનો નગરપાલિકાનો ઉપપ્રમુખ અયુબ ખાન નાગોરી અમે 1.5 મહિનાથી સત્તા પર આવ્યા છીએ, પણ અમને કોઈ સપોર્ટ મળતો નથી બહેનનો, અને બેન એમની મનમાની કરે છે। અમારા કોઈ કોર્પોરેટર જાય એમના પાસે તો કહે છે કે ભાઈ થશે થશે થશે, અને કાલે પણ ગયા બધા કોર્પોરેટરો આપણે પાણીની સમસ્યા લઈને તો બેને ચોખ્ખું મોઢા પર કહી દીધું કે જે આવતા હોય માટલા ફોડવા એમને આવવા દો, વાંધો નહીં ચાલશે, માટલા ફોડવા દો। તો અમને પ્રજાએ વોટ આપ્યા છે, શેના માટે આપ્યા છે કે પબ્લિકની સેવા કરવા માટે આપ્યા છે। આજે પ્રજા અમને વોટ આપે ને અમે પ્રજાનું ના સાંભળીએ તો પ્રજા અમારા પર વિશ્વાસ ના મૂકે, બરાબર। ને બીજી વાત કહું તમને કે બેનને જોડે કંઈ પણ કોર્પોરેટર જાય કોઈ પણ જાય તો કે ભાઈ 2 માણસને આવવાનું, ત્રીજા વ્યક્તિને આવવાનું નહીં, અહીંયા નો એલાઉડ છે, બરાબર। બીજું કે અમારે ગમે તે થઈ જાય આ બેનને કંઈ પણ રીતે ભગવાને એમને સદબુદ્ધિ આપે અને એમને જે પણ વિચારો હોય અમારા પ્રત્યે થાય એવી મહેરબાની થાય એવી સરકાર શ્રીને અરજ છે મારી। હું અમિત સોલંકી, વડાલી નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન। વડાલી નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની અતિ ગંભીર સમસ્યા છે, એ આપ સૌએ જોયું જ છે। અમે ખુદ રોડ ઉપર આવ્યા છીએ, માટલા ફોડ્યા છે, અને એના પછી જ્યારે અહીંયા ચૂંટણી ઇલેક્શન થઈ એમાં લોકોએ અમારા પર વિશ્વાસ મૂકીને જંગી બહુમતીથી અમને જીતાડ્યા છે। એના પછી અમારું તમામ જેટલા પણ સભ્યો છે તમામ સભ્યો પાણી માટે દિન રાત અમે એકઠા થઈ ગયા છીએ, અને પાણી લોકોને સુધી પહોંચી મળી રહે એના માટે સતત પ્રયત્નશીલ છીએ। જ્યારે અહીંયા 3-4 દિવસથી ધરોઈથી જે થોડુંક કામ ચાલુ હતું તો એનો પુરવઠો બંધ હતો, તો વડાલીમાં 4-1 દિવસથી પાણીની તકલીફ થઈ ગઈ। તો એના પછી અમે જ્યારે ચીફ ઓફિસર સાહેબશ્રીને રજૂઆત કરવા ગયા અને અમે કીધું કે અમારે એક્સ્ટ્રા ટેન્કરની જરૂર પડશે, નહીં તો અહીંયા પબ્લિક આવશે, માટલા ફોડશે અથવા તો રોડ બ્લોક કરશે। ત્યારે મેડમશ્રી એવું જણાવ્યું કે આવા તો કોઈ ફરક નહીં પડતો એમ। તો પછી એના પછી અમે તમામ સભ્યો માનનીય કલેક્ટર સાહેબશ્રી જોડે ગયા અને અમે સાહેબશ્રીને એક અરજી પણ આપી છે આ બાબતે કે મેડમ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જેમ બને એમ પાણીની સુવિધા ઝડપથી અહીંયા નિરાકરણ આવે।